પરિચય અને આખી ઘટના તમારી જોડે બની છે, શું બની છે, શું કહે? મારું નામ રોનક મહેડા છે. હું ગામ દેવાનો છું અને હું જોબ કરતો હતો પાદરા. ત્યારે એક મિત્ર દ્વારા ભાવિકની મુલાકાત થઈ અને પછી એણે એવું કહ્યું હતું કે હું તમને અઠવાડિયા 10 દિવસમાં ઓસ્ટ્રેલિયા મોકલી દઉં છું. એમ કરીને ટોકનમાં 1 લાખ 2 લાખ કરીને એવી રીતે આપ્યા હતા. ઓનલાઈન જ આપ્યા છે બધા. અને એણે મને વિશ્વાસ આપ્યો હતો કે હું તમને અઠવાડિયા 10 દિવસમાં ઓસ્ટ્રેલિયા મોકલી દઈશ. બીજા કોઈ પ્રશ્ન પૂછશો નહીં, બધી જવાબદારી મારી રહેશે. હું વસોનો જ છું, હું કશું ખોટું કરીશ નહીં. એમ કરીને અમને વિશ્વાસ મળી ગયા ને પછી થોડા ટાઈમ ગયો, 10 દિવસ 15 દિવસ એમ કરીને બીજા વિઝા આપ્યા, એ ખોટા નીકળ્યા. પછી પાછા પૈસા લીધા એ ટાઈમે. પછી બીજા એમ કરીને બે કે 3 અલગ અલગ એજન્ટો જોડેથી વિઝા ખાલી બનાવડાયા અને અમારી જોડે પૈસા ફ્રોડ કર્યો. છેલ્લે દિવાળીમાં ત્રીજી તારીખે ભાઈબીજના દિવસે અમને લઈ ગયા અમદાવાદ એરપોર્ટ ઉપર. ત્યાં જઈને ખાલી નાટક કર્યું, આખો દિવસ અમારો બગાડ્યો. રાત્રે અમે ઘેર પાછા આવ્યા. મારા પાસપોર્ટ ફલાણા ભાઈ લઈ લીધા એમ કરીને ગોળ ફેરવ્યા, અમને પાછા લાવ્યા. તોય હું અને વસોનો પ્રીત કાછિયા કરીને છે એ ત્યાં અમદાવાદ હોટલમાં રોકાયા. 3 દિવસ રોકાયા, 3-4 દિવસ. પછી 7 તારીખે મારી જોડે રાત્રે ઉતરીને તમે કદાચ 14 લાખમાં ટોટલ આપી દીધેલા થોડાક, અને પછી બીજા પૈસા તમે ઉતરીને ના આપો તો એમ કરીને મારી જોડે 3 કોરા ચેક લીધા હતા સિક્યુરિટી પેટે. અને પાસપોર્ટ ને બધું ત્યાં અમદાવાદથી અમે દિલ્હી ગયા. દિલ્હી જઈને અમારા પાસપોર્ટ બધું લઈ લીધું હતું. પાસપોર્ટ લઈને પછી અમારી જોડે ખોટો વિડીયો ઉતારવડાવ્યો કે આવી રીતે આવું બોલો કે હું એજન્ટ નથી, હું આમ છું તેમ છું, અને બીજા થર્ડ પાર્ટી ઉપર નાખીને એ બહુ સેફ થઈ ગયો. પછી ત્યાં એવું કહ્યું કે બીજા પૈસા ઘરેથી મંગાવે એમ કરીને અમારા જોડે પ્રેશર કરીને બીજા પૈસા ઘરેથી મંગાવડાયા, વ્યાજે લીધા, આ કર્યું પેલું કર્યું અને બધું કરીને અમે પૈસા આપ્યા. કશું ના રહ્યું તો છેવટે વધારે પ્રેશર કરીને પછી અમને ડુપ્લિકેટ દુબઈના અને અલ્બાનિયાના વિઝા આપ્યા કે આપણે. તમારે કોણ જવાનું હતું? કેટલા લાખમાં ડીલ થયેલી? હું અને મારી વાઈફ 25 લાખમાં ડીલ થઈ હતી અને થોડા કરીને મેં 14 લાખ આપ્યા હતા અને બીજા બાકી હતા. અને હું અને વસોના પ્રીત કાછિયા, કંદર્પ દવે, હિરણના અશોક શર્મા, પાર્થ શર્મા અને અમદાવાદના એક કિશન ગજ્જર કરીને છે, પ્રવીણસિંહ વાઘેલા અને હું ને મારી વાઈફ એમ કરીને અમે 10-11 જણા હતા. અને એ પોતે ભાવિક અને એની વાઈફ બંને હતા ત્યાં. વસોનો એજન્ટ છે ભાવિક રશ્મિકાંત વ્યાસ અને રશ્મિકાંત શંકરલાલ વ્યાસ. બંને પિતા પુત્રનો સંબંધ ધરાવે છે અને બંને ભેગા થઈને આ બધું કરે છે. અને આ લોકોનો પહેલેથી ધંધો અને વ્યવસાય આ જ છે, લોકોને પડાઈ ખાવાના લઈ લેવાના. અને પછી દાદાગીરી ટોટલ અમારા બધાના થઈને 56 લાખ રૂપિયા છે. અને પૈસા પાછા માગતા અમને ધમકીઓ આપતા હતા, મારવાની, વસો ભૂલાડી દઈશું, હાજા નહીં રહો, ઉઠાઈ લઈશ, આવી બધી ધમકીઓ આપી હતી. અને જે તમારા ઓસ્ટ્રેલિયા જવા માટે વિઝાનું છે શું કે? મારું નામ રાજેશભાઈ ઈશ્વરભાઈ શર્મા, રહેવાસી એરંજ, તાલુકો વસો, જિલ્લો ખેડા. અમને વસો દ્વારા ખબર પડી હતી કે ભાવિક રશ્મિકાંત વ્યાસ ત્યાં એજન્ટનો ધંધો કરે છે. પછી એનો કોન્ટેક્ટ થયો, વસો ચોકડી મળ્યા. તેના ફાધર મામલતદાર કચેરીમાં આવે, અમારે તમારું કોન્ટ્રાક્ટનું કામ કરતો હતો એટલે બંને પરિચિતમાં હતા. એટલે મેં કીધું આ ભાઈબંધનો જ છોકરો છે, સાચું જ કરવાનો છે ને. એટલે એણે એવું કહ્યું કે આટલા પૈસા આપો, તમારા છોકરાને અઠવાડિયામાં મોકલી દઈશ. મેં એને કહ્યું, મેં 2 વર્ષથી આ વસ્તુ માટે ફરું છું, તું આ સાચું કરતો હોય તો કર. એ દિવસે 50,000 એને પપ્પા ભાવિક અને રશ્મિકાંત વ્યાસ બંને હતા, વસો ચોકડી આપ્યા. પછી 10 લાખ રૂપિયા આરટીજીએસ કર્યું. એવી રીતે ટોટલ 20 લાખ રૂપિયા લેવડ દેવડ એનામાં કરી છે. અને આ રીતે ફ્રોડ થયું છે. સેમ રોનકભાઈએ જે જણાવ્યું એ જ પરિસ્થિતિ આ બધાની થયેલી છે. મારો બાબો પાર્થ રાજેશભાઈ શર્મા અને મારો બ્રધર અશોક ઈશ્વરભાઈ શર્મા એ બી આમની સાથે હતા દિલ્હી. 1.5 મહિનો રાખીને પછી રિટર્ન કર્યા. તમારે કેટલામાં ડીલ થઈ તમારું? અમારે 25માં. એક જણ? હા, 2 જણ? હા, એક જણની. એટલે હા, 12.5 બન્યું એટલે બેવના થઈને 25. ઓસ્ટ્રેલિયા. એમને પણ સેમ અલ્બાનિયાના, દુબઈના, ફીજીના, ઓસ્ટ્રેલિયાના બધા ડુપ્લિકેટ વિઝા એમને બી. આ લોકોને જે પ્રક્રિયા થઈ છે એ બધા સેમ કેન્ડિડેટ સાથે આ કર્યું છે. હવે અત્યારે એક આરોપી તો પકડાયો. હા, હવે અમારી માંગ એવી છે કે જ્યાં સુધી આ અંદર રહેશે તો કદાચ એનો છોકરો અહીં આગળ આવી શકશે, એને પ્રેશર આપશે. આ રોનકસિંહના પાસપોર્ટ ને એ બધું બી એમની જોડે છે. પાછું
પ્રેશર કેવું કરે કે આટલા પૈસા આપો તો રોનકભાઈ ક્યાંક તમને પાસપોર્ટ મળે નહીં, તો આટલા આપ્યા છે છતાં બીજા પૈસાની માગણી કરે, આવી રીતે આ લોકો બાપ દીકરાનું એ છે.